Hello everyone. So let's start fifth rearrangement, neighbor rearrangement. પ્રિન્સિપલ થી સ્ટાર્ટ કરીએ. નેબર રિઅરેન્જમેન્ટ છે એ આમ તો બેકમાન રિઅરેન્જમેન્ટ જેવી જ છે. સ્ટાર્ટિંગ મટીરિયલ બેકમાનમાં શું હતું? ઓક્ઝાઇમ, બરાબર ને? બેકમાનનું સ્ટાર્ટિંગ મટીરિયલ શું હતું? ઓક્ઝાઇમ. લાસ્ટ જ જોઈને ફોર્થ વન. એસિડિક કન્ડિશનનો યુઝ કરતા હતા. પ્રોડક્ટ શું બનાવતા હતા? એન સબસ્ટિટ્યુટેડ અમાઇડ. આવું કંઈક બનતું હતું. R1 NH અને R2 એન સબસ્ટિટ્યુટેડ અમાઇડ. જોઈએ નેબરની પ્રોડક્ટ છે, સ્ટાર્ટિંગ મટીરિયલ છે ઓક્ઝાઇમ જ છે, બટ ટોસાઇલેટેડ ઓક્ઝાઇમ. મતલબ જે હાઇડ્રોજન છે એનું ટોસાઇલેશન થશે. ટોસાઇલેટેડ ઓક્ઝાઇમ. કન્ડિશન્સ એસિડિકને બદલે બેઝિક, મતલબ કે એસિડની જગ્યાએ કોઈ બેઝ યુઝ કરવાનો છે અને પ્રોડક્ટ છે એ એન સબસ્ટિટ્યુટેડ અમાઇડના બદલે એન સબસ્ટિટ્યુટેડ અમાઇડના બદલે આલ્ફા ઉપર અમાઇન ગ્રુપ, જસ્ટ ખાલી રિપ્લેસમેન્ટ જ થયું ને એક રીતે. તો આલ્કાઇલ ગ્રુપ, આઈ મીન કે નાઇટ્રોજન અને આલ્કાઇલનું આલ્ફા ઉપર કાર્બોનિલની બાજુનું કાર્બન આલ્ફા ઉપર અમાઇન ગ્રુપ છે તો એને આલ્ફા એમિનો કીટોન. ડિફરન્સ ખાસ જોજો. ઉપર પ્રોડક્ટ શું બને છે? એન સબસ્ટિટ્યુટેડ અમાઇડ. એન સબસ્ટિટ્યુટેડ અમાઇડ. નેબરની પ્રોડક્ટ શું હશે? આલ્ફા એમિનો કીટોન. એસિડિક કન્ડિશન નેબરમાં, બેઝિક કન્ડિશન ઓક્ઝાઇમ ટોસાઇલેટેડ. જોઈએ કમ્પ્લીટ રિએક્શન અને મિકેનિઝમ. તો ફર્સ્ટ ક્યાંથી સ્ટાર્ટ કરશું? પ્રિન્સિપલથી ને. પ્રિન્સિપલમાં શું લખવાનું છે? શેના માટે યુઝ થશે? ઇટ ઇઝ, મતલબ કે નેબર રિઅરેન્જમેન્ટ ઇટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ ઓક્ઝાઇમ, બટ કેવો? જેનું ટોસાઇલેશન થયેલું હશે. ઇટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ ઓક્ઝાઇમ ટોસાઇલેટેડ અથવા તો ટોસાઇલ ઓક્ઝાઇમ. એને ઓક્ઝાઇમ ટોસાઇલેટેડ જ લખીએ. ઇટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ ઓક્ઝાઇમ ટોસાઇલેટ ઇન્ટુ શેમાં કન્વર્ઝન કરશું? આલ્ફા એમિનો કીટોન. ઇન્ટુ આલ્ફા એમિનો કીટોન in the presence of base or by using base. ઓક્ઝાઇમ ટોસાઇલેટમાંથી કન્વર્ઝન શેમાં કરશું? આલ્ફા એમિનો કીટોન બાય યુઝિંગ બેઝ. જોઈએ રિએક્શન ફર્સ્ટ. સ્ટાર્ટિંગ મટીરિયલ શું છે? ઓક્ઝાઇમ ટોસાઇલેટ. મતલબ જે ઓક્ઝાઇમ હતો એમાં ટોસાઇલેશન થયેલું હશે, OTS ગ્રુપ. યુઝિંગ બેઝ કન્વર્ઝન આલ્ફા એમિનો કીટોનમાં. અહીંયા જે એક આલ્કાઇલ ગ્રુપ હશે એમાં મતલબ કે આલ્ફા ઉપર પ્રોટોન હોવું જોઈએ. આવું કંઈક લખીએ. કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન કીટોનની આલ્ફા પોઝિશન ઉપર NH2. શું કહેશું આને? આલ્ફા એમિનો કીટોન. સ્ટાર્ટિંગ મટીરિયલ શું છે? ઓક્ઝાઇમ ટોસાઇલેટ નું કન્વર્ઝન આલ્ફા એમિનો કીટોન બાય યુઝિંગ બેઝ. ફર્સ્ટ તો સ્ટાર્ટિંગ મટીરિયલ જે ઓક્ઝાઇમ ટોસાઇલેટ છે એનું ફોર્મેશન કરશું. ઓક્ઝાઇમ શેમાંથી બનાવતા હતા? કીટોનમાંથી ને. તો ઓક્ઝાઇમ ટોસાઇલેટ શેમાંથી બનશે? કીટોનમાંથી જ. ફર્સ્ટ તો કીટોનમાંથી ઓક્ઝાઇમ, જે ઓક્ઝાઇમ બનશે એનું ફર્ધર ટોસાઇલેશન કરશું. સ્ટાર્ટિંગ મટીરિયલ
સ્ટાર્ટિંગ મટીરિયલ ઓક્ઝાઇમ ટોસાઇલેટ મટીરિયલ શું છે ઓક્ઝાઇમ ટોસાઇલેટ ને ઓક્ઝાઇમ ટોસાઇલેટ કેન બી ફોર્મ અથવા તો કેન બી પ્રિપેર્ડ કેન બી ફોર્મ બાય ધી reaction of કીટોન કોની સાથે કરાવતા હતા રિએક્શન કીટોનનું હાઇડ્રોક્સિલ એમિન સાથે બાય ધી રિએક્શન ઓફ કીટોન વિથ હાઇડ્રોક્સિલ એમિન આટલી રિએક્શનથી ઓક્ઝાઇમ બનશે જે ઓક્ઝાઇમ બને એનું ફર્ધર ટોસાઇલેશન બાય ધી રિએક્શન ઓફ કીટોન વિથ હાઇડ્રોક્સિલ એમિન ફર્ધર એનું ટોસાઇલેશનને ફોલોડ બાય ટોસાઇલેશન with tosyl chloride ટોસાઇલેશન છે કોનાથી કરાવશું ટોસાઇલ ક્લોરાઇડ ગ્રુપથી તો ફર્સ્ટ શું બનાવશું સ્ટાર્ટિંગ મટીરિયલ ઓક્ઝાઇમ ટોસાઇલેટ જોઈએ મિકેનિઝમ ફર્સ્ટ રિએક્શન જોઈ લઈએ કીટોન હશે સ્ટાર્ટિંગ મટીરિયલમાં ઓક્ઝાઇમના ફોર્મેશન માટે NH2OH હાઇડ્રોક્સિલ એમિન જે હાઇડ્રોક્સિલ એમિન સાથે રિએક્શન થશે એનાથી શું બનાવશે એ ઓક્ઝાઇમને જેમ બેકમાનમાં બનાવેલું હતું એમ જ હવે જે ઓક્ઝાઇમ બને છે એનું ફર્ધર રિએક્શન ટોસાઇલ ક્લોરાઇડ ગ્રુપ સાથે શું કહેશું આને ટોસાઇલ ક્લોરાઇડ કેવું હશે ટોસાઇલ ક્લોરાઇડનું સ્ટ્રક્ચર આને શું કહેશું ટોસાઇલ ક્લોરાઇડ પ્રોડક્ટ શું આપશે ટોસાઇલ ક્લોરાઇડથી ઓક્ઝાઇમનું ટોસાઇલેશન મતલબ જે OH ગ્રુપ છે એનું કન્વર્ઝન OTSમાં આ થઈ ગયું ટોસાઇલ ક્લોરાઇડ નેબર રીઅરેન્જમેન્ટનું સ્ટાર્ટિંગ મટીરિયલ મિકેનિઝમ કીટોનથી જ સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટિંગ મટીરિયલ કીટોન ઓક્ઝાઇમ ફોર્મેશન સુધી તો સેમ જ આવશે જે બેકમાનમાં જોયેલું હતું એ જ રિએક્શન છે ને NH2OH નાઇટ્રોજનની લોન પેરથી અટેક કાર્બોનિલના કાર્બન ઉપર પાઈ બોન્ડ બ્રેક ઓક્સિજન ઉપર ચાર્જ આવશે નેગેટિવ ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ જે ગ્રુપ અટેક કરતું હોય એ શું થઈ જાય અટેચને કોણ અટેક કરે છે NH2OH તો NH2OH ગ્રુપ છે એ અટેચ થઈ જશે કાર્બન સાથે NH2OH નાઇટ્રોજનની વેલેન્સી 4 છે એટલે ચાર્જ કેવો લખશું પોઝિટિવ ઓક્સિજન નેગેટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જવાળા નાઇટ્રોજનમાંથી એક પ્રોટોનને ખેંચી લેશે શું બનાવશે એ પ્રોડક્ટ R1 R2 સોરી આપણે ત્યાં CH2R2 લીધેલું છે ને સ્ટાર્ટિંગ મટીરિયલમાં તો CH2R2 સેમ અહીંયા પણ CH2R2 R1 then CH2R2 ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હતો પ્રોટોન લીધા પછી એ OH માં કન્વર્ટ થશે નાઇટ્રોજનની વેલેન્સી હવે રેગ્યુલર થઈ ગઈ 3 અને OH ઓક્સિજન લોન પેરથી શું કરે નાઇટ્રોજનનો પ્રોટોન છે એને ખેંચી લેશે મતલબ કે પ્રોટોન ટ્રાન્સફર H+ ટ્રાન્સફર થવાથી બનશે શું R1 CH2R2 એઝ ઇટ ઇઝ જ્યાં OH હતો ત્યાં પ્રોટોન આવવાથી OH2 પ્લસ નાઇટ્રોજન ઉપર ચાર્જ નેગેટિવ બીકોઝ ત્યાંથી પ્રોટોન જાય છે અને OH નાઇટ્રોજન ઉપર જે નેગેટિવ ચાર્જ છે એ શું કરશે ડબલ બોન્ડ બનાવવા માટે એના ઇલેક્ટ્રોનને યુટિલાઇઝ કરશે H2O છે એ ઇઝીલી લીવ થઈ શકે મતલબ કે -H2O પ્રોડક્ટ R1 CH2R2 સિંગલ બોન્ડ હતો નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપીને ત્યાં શું બનાવ્યું ડબલ બોન્ડ નાઇટ્રોજન અને OH આટલું ક્લિયર શું બની ગયું આ ઓક્ઝાઇમ જેમ આગળ બનાવેલું હતું એમ જ
કીટોનનું રિએક્શન હાઇડ્રોક્સિલ એમિન સાથે કરવાથી પ્રોડક્ટ શું આપે છે? ઓક્ઝાઇમ. હવે જે ઓક્ઝાઇમ બને છે એનું ફર્ધર શું કરશું? ટોસાઇલેશન. ઓક્ઝાઇમ CH2R2. ટોસાઇલેશન માટે કયું ગ્રુપ યુઝ કરીએ છીએ? ટોસાઇલ ક્લોરાઇડને SO2Cl. ઓકે. ઓક્સિજનની લોન પેર શું કરશે? સલ્ફર ઉપર અટેક, તો પાઇબોન્ડ બ્રેક થશે. સલ્ફર અને ઓક્સિજન વચ્ચેનો પાઇબોન્ડ બ્રેક. ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ, એ નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન. તો આને ડાયરેક્ટ જ આ રીતે બતાવી શકાય, નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન. અને ક્લોરિન લીવ. અગેન ઓક્સિજનની લોન પેરથી સલ્ફર ઉપર અટેક, સલ્ફર ઓક્સિજન વચ્ચેનો પાઇબોન્ડ બ્રેક, નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન અને ક્લોરિન એટમ લીવ થઈ જશે. પ્રોડક્ટ શું આપશે? R1 CH2R2 એઝ ઇટ ઇઝ, ડબલ બોન્ડ નાઇટ્રોજન, ઓક્સિજન હારે એક પ્રોટોન, અને જેના પર એ અટેક કરે છે એ આખું ગ્રુપ. મતલબ સલ્ફર પર અટેક કરે છે તો સલ્ફરથી જે ગ્રુપ છે એ અટેચ, અહીંયા CH3. ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે? પોઝિટિવ, બિકોઝ એની વેલેન્સી 3 છે ને, તો એ શું કરશે? એક પ્રોટોનને લીવ કરી દેશે. ઓક્સિજન છે એ એક બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચી લેશે એની વેલેન્સીને સ્ટેબિલાઇઝ કરવા માટે. -H+, જે પ્રોડક્ટ બને છે એ CH2R2 ડબલ બોન્ડ N, ઓક્સિજન સાથે ટોસાઇલ ગ્રુપ. ક્લોરિન છે ટોસાઇલ ક્લોરાઇડમાંથી લીવ થઈ ગયો. જે વધે છે એ શું હશે? ટોસાઇલ ગ્રુપને TsCl હતું એમાંથી Cl લીવ થઈ ગયું, તો કેટલું ગ્રુપ વધે છે? TS, મતલબ કે ટોસાઇલ ગ્રુપ. આને શોર્ટમાં કઈ રીતે લખી શકાશે? R1 CH2R2 ડબલ બોન્ડ નાઇટ્રોજન, ઓક્સિજન, અને આ જે આખું ગ્રુપ છે એને જ શું કહીએ? ટોસાઇલ ગ્રુપને. તો શોર્ટમાં લખવું હોય તો OTS લખી શકાય. આ શું બની ગયું? નેબર રીઅરેન્જમેન્ટનું સ્ટાર્ટિંગ મટીરિયલ ઓક્ઝાઇમ ટોસાઇલેટ. નેબર રીઅરેન્જમેન્ટનું સ્ટાર્ટિંગ મટીરિયલ ઓક્ઝાઇમ ટોસાઇલેટ. જે રિએક્શન છે એ એક ઇન્ટરમીડિયેટ બનાવીને થતી હશે જેનું નામ છે એઝિરીન ઇન્ટરમીડિયેટ. જોઈએ રિએક્શનની મિકેનિઝમ એટલે આઈડિયા આવશે. જે ઓક્ઝાઇમ ટોસાઇલેટ બનાવેલું છે એની ફર્ધર રિએક્શન થશે ને R1 CH2R2. કન્ડિશન કઈ યુઝ કરીએ છીએ? બેઝિક. CH3 બેઝિક કન્ડિશન યુઝ કરીએ છીએ. NaOH સપોઝ કે નાખેલું છે બેઝ તરીકે, તો બેઝ શું કરી શકે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કઈ જગ્યાએથી? જો વિડ્રોઈંગ ગ્રુપ હશે તો એની બાજુની પોઝિશનમાંથી. કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન છે તો એ વિડ્રોઈંગ તરીકે જ બિહેવ કરશે એની આલ્ફા પોઝિશનમાંથી. મતલબ કે જ્યાં CH2 લીધેલું છે એ કાર્બન ઉપરથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ, એક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. તો કાર્બન ઉપર ચાર્જ કયો આવશે? નેગેટિવ ને. CH2 હતું એના બદલે CH-R2 એઝ ઇટ ઇઝ, ડબલ બોન્ડ નાઇટ્રોજન, અને નાઇટ્રોજન સાથે જે ગ્રુપ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. સલ્ફર ડબલ બોન્ડ અને રિંગ. આટલું ક્લિયર? હવે જે નેગેટિવ ચાર્જ આવે છે કાર્બન ઉપર, મતલબ કાર્બ એનાયન, એ શું કરે? નાઇટ્રોજન ઉપર અટેક. જો એ ત્યાં અટેક કરે તો કોઈ લિવિંગ ગ્રુપ હશે એ લીવ થઈ શકે. કયું ગ્રુપ છે બાજુમાં? OTS ને. TS ગ્રુપ મતલબ કેટલું? સલ્ફર અને રિંગ. આટલું જે ગ્રુપ છે એને શું કહીએ? TS ગ્રુપ, ટોસાઇલ ગ્રુપ. એની બાજુમાં છે ઓક્સિજન, મતલબ આખું ગ્રુપ કયું છે? OTS ગ્રુપ છે અને ગુડ લિવિંગ ગ્રુપ કહેવાય. ઇઝીલી લીવ થઈ શકે. OTS ગ્રુપ છે એ ગુડ લિવિંગ ગ્રુપ છે, ઇઝીલી લીવ
થઈ શકે? ફર્સ્ટ શું થશે? જે કાર્બ એનાયન બન્યો છે, મતલબ કે નેગેટિવ ચાર્જનો નાઇટ્રોજન ઉપર અટેક, OTS ગ્રુપ છે એ લીવ. તો મોલેક્યુલ કેવો બનશે? R1 CH2R2 માંથી CH બાજુમાં જે R2 છે એઝ ઇટ ઇઝ રહેશે, ડબલ બોન્ડ નાઇટ્રોજન. હવે નાઇટ્રોજન સાથે જે OTS ગ્રુપ હતું એ આખું લીવ થઈ ગયું ને માઇનસ OTS. જે નેગેટિવ ચાર્જવાળો કાર્બન હતો એ કોના પર અટેક કરે છે? નાઇટ્રોજન ઉપર. જેના પર અટેક કરે એની સાથે બોન્ડ ફોર્મેશન થાય ને આ જે કમ્પાઉન્ડ બન્યું, મોલેક્યુલ બન્યું, એને શું કહેવાય? એઝીરિન. 3 મેમ્બર રિંગમાં નાઇટ્રોજન, એઝીરિન. લાસ્ટમાં જે એઝીરિન બને છે એમાં હાઇડ્રોલિસિસ કરાવતા પ્રોડક્ટ છે એ ડિઝાયર્ડ પ્રોડક્ટ મળશે OH માઇનસનો. સપોઝ કે હું અટેક કરાવું છું તો કઈ જગ્યાએ અટેક થવાનો? કાર્બન નાઇટ્રોજન, કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન છે એના કાર્બન ઉપરને. બિકોઝ જો કાર્બન ઓક્સિજન બોન્ડ હોય તો ઇલેક્ટ્રો પોઝિટિવ કયું હોય? કાર્બન. બિકોઝ ઓફ લેસ ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો સેમ કાર્બન અને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ જોઈએ તો કાર્બન 2.5, નાઇટ્રોજન 3. મતલબ કે અટેક છે એ કોના ઉપર થશે? કાર્બન નાઇટ્રોજનમાં. કાર્બન ઉપર અટેક કરે તો ડબલ બોન્ડ છે એ બ્રેક થઈ જશે. જે પ્રોડક્ટ બને એ જોઈએ. R1 પછીનો કાર્બન, ડબલ બોન્ડ બ્રેક થઈ ગયો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે. તો નાઇટ્રોજન ધેન જે CH છે એ એઝ ઇટ ઇઝ R2 OH માઇનસ અટેક કરે છે તો કાર્બન સાથે શું થઈ જાય? અટેચ. સિંગલ બોન્ડ હતો એ એઝ ઇટ ઇઝ. આટલું ક્લિયર? હાઇડ્રોલિસિસ કરાવીએ છીએ. OH માઇનસ છે એ કોની ઉપર અટેક કરે છે? કાર્બન ઉપર. જે H પ્લસ છે એ કોની સાથે અટેચ થતો હશે? નાઇટ્રોજન ઉપર. મતલબ જે પાઇબોન્ડ હતો એ બ્રેક થઈ ગયો. ઓક્સિજન ઉપર 2 લોન પેર હશે. એક લોન પેરથી ડબલ બોન્ડ બનાવી શકે. જો ત્યાં ડબલ બોન્ડ બને તો આ કાર્બનની વેલેન્સી 5. એ શું કરશે? પાઇબોન્ડ બ્રેક કરી નાખે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનું સિંગલ બોન્ડ છે એ બ્રેક થઈ જશે. પ્રોડક્ટ શું બનશે? R1 કાર્બન ઓક્સિજનની લોન પેરથી ડબલ બોન્ડ ઓક્સિજનની વેલેન્સી 3 છે તો ચાર્જ પોઝિટિવ લખશું. કાર્બન R2. આટલું બરાબર? ધેન કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો જે બોન્ડ હતો એ બ્રેક થઈ ગયો. હવે નાઇટ્રોજન ઓનલી બાજુના કાર્બન સાથે જ અટેચ રહેશે. આટલું ક્લિયર? નાઇટ્રોજનની વેલેન્સી 2 છે તો ચાર્જ નેગેટિવ. ઓક્સિજનનો એક બોન્ડ વધે છે, નાઇટ્રોજનને એક બોન્ડ ઘટે છે. મતલબ કે એક પ્રોટોને ઓક્સિજન પાસેથી લઈ લેશે ને બંનેની વેલેન્સી સ્ટેબલ થઈ જાય. R1 કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, CH R2 અને NH2 પ્રોડક્ટ છે એ આવી કંઈક બને છે. કાર્બોનિલની આલ્ફા પોઝિશન ઉપર નાઇટ્રોજન છે, આલ્ફા ઉપર NH2 ગ્રુપ, એટલા માટે એને આલ્ફા એમિનો કીટોનને આલ્ફા એમિનો કીટોન કમ્પાઉન્ડ જે શું છે નેબર રીઅરેન્જમેન્ટની ફાઇનલ પ્રોડક્ટ. અગેન જોઈએ આખી મિકેનિઝમ. ફર્સ્ટ તો શેના માટે યુઝ થાય છે? નેબર રીઅરેન્જમેન્ટનો યુઝ છે એ ઓક્ઝાઇમ ટોસાઇલેટમાંથી કન્વર્ઝન શેમાં કરશું? ઇટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ ઓક્ઝાઇમ ટોસાઇલેટ ઇન્ટુ આલ્ફા એમિનો કીટોન બાય યુઝિંગ બેઝ. ઓકે, તો ફર્સ્ટ તો જે સ્ટાર્ટિંગ મટીરિયલ ઓક્ઝાઇમ ટોસાઇલેટ છે એને બનાવવું પડશે. બેકમાન રીઅરેન્જમેન્ટની જેમ જ ઓક્ઝાઇમ કઈ રીતે બનાવી શકાશે? સ્ટાર્ટિંગ મટીરિયલ ઓક્ઝાઇમ કેન બી ફોર્મ બાય ધી રિએક્શન ઓફ કીટોન વિથ હાઇડ્રોક્સિલ એમિન. ધેન જે ઓક્ઝાઇમ બનશે એનું રિએક્શન ફોલોડ બાય ટોસાઇલેશન વિથ ટોસાઇલ ક્લોરાઇડ. ટોસાઇલ ગ્રુપ સાથે ટોસાઇલેશન કરાવીને હાઇડ્રોક્સિલ એમિનનું રિએક્શન ફર્સ્ટ કીટોન સાથે કરાવીએ. NH2ની કે નાઇટ્રોજનની લોન પેરનો કાર્બોનિલ ઉપર અટેક થશે. પાઇબોન્ડ બ્રેક, ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ, એક પ્રોટોન એ નાઇટ્રોજન પાસેથી લઈ લેશે. ફર્ધર
પ્રોટોન ટ્રાન્સફરથી ગુડ લિવિંગ ગ્રુપ H2O ફોર્મ થશે. નાઇટ્રોજન ઉપર ચાર્જ નેગેટિવ ચાર્જથી નાઇટ્રોજન છે એ ડબલ બોન્ડ બનાવશે અને H2O મોલેક્યુલને લીવ કરી દેશે. પ્રોડક્ટ બનશે ઓક્ઝાઇમ છે એ બેકમાનનું સ્ટાર્ટિંગ મટીરિયલ છે. નેબરનું સ્ટાર્ટિંગ મટીરિયલ ઓક્ઝાઇમ ટોસાઇલેટ છે, મતલબ કે હજુ એનું ટોસાઇલેશન કરવાનું બાકી છે. ટોસાઇલ ક્લોરાઇડ ગ્રુપથી ટોસાઇલેશન કરીએ. ઓક્સિજનની લોન પેર સલ્ફર ઉપર અટેક, સલ્ફર ઓક્સિજન વચ્ચેનો પાઈ બોન્ડ બ્રેક, નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન થઈને ક્લોરિન એટમ લીવ થશે. મટીરિયલ કંઈક આવું બનશે જેમાં ઓક્સિજનની વેલેન્સી 3 છે તો એ એક બોન્ડને બ્રેક કરી દેશે અને ઓક્ઝાઇમ ટોસાઇલેટ ફોર્મ કરશે. શોર્ટમાં લખવું હોય તો OTS લખી શકાય. ફર્ધર સ્ટાર્ટિંગ મટીરિયલ જે ઓક્ઝાઇમ ટોસાઇલેટ બન્યું કે જે એકચ્યુઅલ સ્ટાર્ટિંગ મટીરિયલ છે નેબર રીઅરેન્જમેન્ટનું, એનું રિએક્શન બેઝ સાથે. તો બેઝ શું કરશે? ફર્સ્ટ તો આલ્ફા પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરશે. કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજનની આલ્ફામાં જે પ્રોટોન હશે એને એબ્સ્ટ્રેક્ટ કરશે. જે આલ્ફા પ્રોટોનવાળો કાર્બન હશે એના પર જ NH2 ગ્રુપ શિફ્ટ થઈને આવશે. આ યાદ રાખજો ડાયરેક્ટ પ્રોડક્ટ લખવા માટે. જ્યારે એપ્લિકેશન લખીએ ત્યારે મિકેનિઝમ લખવાની જરૂર નથી હોતી. જે આલ્ફા કાર્બન છે કે જ્યાંથી પ્રોટોન દૂર થાય છે એના પર નાઇટ્રોજન ગ્રુપ છે એ શિફ્ટ થઈને આવશે, મતલબ NH2 ગ્રુપ છે એ એના પર શિફ્ટ થઈને મળશે. પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થઈ, કાર્બન ઉપર ચાર્જ નેગેટિવ ચાર્જ નાઇટ્રોજન ઉપર અટેક કરશે અને ગુડ લિવિંગ ગ્રુપ હશે OTS છે એ લીવ થઈ જશે. પ્રોડક્ટ શું બનશે? ઇન્ટરમીડિયેટ. ખાસ યાદ રાખવાનું છે નેબર રીઅરેન્જમેન્ટનું ઇન્ટરમીડિયેટ છે એઝિરીન. ઓકે, ધેન એઝિરીન રિંગમાં હાઇડ્રોલિસિસ કરાવતા પ્રોડક્ટ આપશે આલ્ફા એમિનો કીટોન. એપ્લિકેશન જોઈએ. એપ્લિકેશન મતલબ કે એક્ઝામ્પલ્સ જ. ફર્સ્ટ શું આપેલું હશે? ઓક્ઝાઇમ ટોસાઇલેટ જ ને. ઓક્ઝાઇમ OTS CH2 CH3 જે બાજુ પ્રોટોન હશે ત્યાંથી એબ્સ્ટ્રેક્ટ થઈ શકે. અહીંયા તો પ્રોટોન હશે જ નહીં ને, ફિનાઇલ રિંગ છે તો જે બાજુ પ્રોટોન છે મતલબ કે આ સાઈડ જ્યાંથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થતો હશે ત્યાં શું આવશે? NH2 ગ્રુપ. બાજુના કાર્બન ઉપર કીટોન CH3 જે આલ્ફા પરથી પ્રોટોન ગયો હશે ત્યાં કયું ગ્રુપ આવી જવાનું? NH2. એનધર એક્ઝામ્પલ. આલ્ફા ઉપરથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થતો હશે, આ સાઈડ તો પ્રોટોન છે જ નહીં ને, તો એ સાઈડ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ ના થઈ શકે. જ્યાંથી પ્રોટોન દૂર થતો હશે ત્યાં શું આવશે? NH2, મતલબ કે આ કાર્બન ઉપર NH2, બાકીનું બધું એઝ ઇટ ઇઝ CH3 કાર્બોનિલ, કાર્બન ઉપર 2 CH3 એઝ ઇટ ઇઝ અને એક શું આવી જશે? NH2. આલ્ફા એમિનો કીટોન. કાર્બોનિલની બાજુની પોઝિશન આલ્ફા ઉપર NH2 ગ્રુપ, આલ્ફા એમિનો કીટોન. સેમ કાર્બોનિલની બાજુમાં આલ્ફા ઉપર NH2 એટલે એને શું કહીએ? આલ્ફા એમિનો કીટોન. નેબર બેકમાનમાં કન્ફ્યુઝ ન થાય, ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર આટલું?